તો આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કે શોર્ટ વિડીયો કઈ રીતે અપલોડ કરવા। તો શોર્ટ વિડીયો એટલે કે નાના જે વિડીયો હોય ને એ આપણે જે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં રીલ્સ તરીકે ઓળખાતા હોય એ વિડીયો આપણે યુટ્યુબ પર કઈ રીતના અપલોડ કરવા જેથી કરીને તમારે વ્યૂ પણ ઝાઝા આવે અને સબસ્ક્રાઇબ પણ જલ્દી 1000 પૂરા થઈ જાય। તો હું જે રીતના સ્ટેપ બાય સ્ટેપ તમને કહું એ રીતના તમારે જે છે શોર્ટ વિડીયો અપલોડ કરવાના છે યુટ્યુબમાં। તો સૌપ્રથમ તો અહીંયા આપણે યુટ્યુબ ઓપન કરી નાખ્યું તો તમે આઈકન સ્ક્રીન ઉપર હું રેકોર્ડિંગ ચાલુ કરું છું તો તમારી જે રીતના હું કહું એ રીતના તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે। તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આપણે યુટ્યુબ ખોલી નાખ્યું છે। ત્યારબાદ તમારે આઈકન પ્લસનું આઈકન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। આઈકન તમે જોઈ શકો છો આ મધ્યમાં જે પ્લસનું આઈકન છે ત્યાં પણ આપણે ક્લિક કરવાનું। તો ત્યાં પણ જેવા તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક નીચે આ ટાઈપના કંઈક ઘણા બધા ઓપ્શન જે છે એ ખુલી જશે। તો આ તમે જોઈ શકો છો જો તમારે વિડીયો અપલોડ કરવો હોય તો આમાંથી વિડીયો ઉપર ક્લિક કરવાનું હોય નીચે તમે જોઈ શકો છો તો આ નીચેની સાઈડ જે છે એ બધા ઓપ્શન આપ્યા છે વિડીયો શોર્ટ લાઈવ વગેરે વગેરે બધા ઓપ્શન છે। તો એ રીતના તમારે હોય તો હાલમાં આપણે શોર્ટ અપલોડ કરવાનો છે। તો શોર્ટ્સ વિડીયો જે છે ને ઘણા બધા હોય આમાંથી શોર્ટ્સ નામના ઓપ્શનમાંથી અપલોડ કરતા હોય તમને દેખાડ દઉં તો આઈકન જો શોર્ટ્સનું જે ઓપ્શન છે ને તો એમાંથી જે છે અપલોડ કરતા પણ આપણે શોર્ટ્સમાંથી અપલોડ નથી કરવાના। જે નાના વિડીયો હોય આપણે વિડીયોમાં જવાનું છે। આઈકન તમે જોઈ શકો છો વિડીયોનો ઓપ્શન છે। તો ત્યારબાદ જેવા તમે વિડીયોના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આઈકન તમારું આખું પેજ ખુલી જશે જે તમારા ગેલેરીમાં સેવ વિડીયો હોય ને બધા ખુલી જશે। તો શોર્ટ વિડીયોનો મતલબ શું થાય કે 1 મિનિટથી નીચેનો વિડીયો હોય ને તો યુટ્યુબમાં તમારે અપલોડ કરવો હોય ને તો તમારે આમાં કરી શકો વિડીયોમાંથી અને ડાયરેક્ટ તમારો અપલોડ કરવો હોય તો શોર્ટમાંથી કરી શકો। તો આ શોર્ટ્સનો જે ઓપ્શન છે એ શેના માટેનું છે હું તમને જણાવી દઉં કે જો તમારે શોર્ટ્સ એટલે કે ડાયરેક્ટ તમારે અહીંથી જે ઉપરની સાઈડ તમે જોઈ શકો છો અહીં કંઈક મ્યુઝિકનો ઓપ્શન છે તો અહીંથી તમારે મ્યુઝિક લઈને જો શોર્ટ્સ બનાવીને અપલોડ કરવો હોય તો તમારા શોર્ટ્સના ઓપ્શનના માધ્યમથી તમારે અપલોડ કરવાનું। તો હાલ તો આપણે મ્યુઝિક લઈને બનાવવાનો વિડીયો નથી એટલે આપણે વિડીયોમાંથી અપલોડ કરવાનું થાય છે। અને જો તમારે મ્યુઝિક લઈ યુટ્યુબ દ્વારા જે ગેલેરીમાં જે મ્યુઝિક હોય એ મ્યુઝિક લઈને તમારે અપલોડ કરવો હોય તો તમારે શોર્ટ આ એડ સાઉન્ડના ઓપ્શન ઉપર ક્લિક કરી અને અહીં નીચે જે છે આપણે શોર્ટ્સનો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે। તો હાલ જો અહીં શોર્ટ્સ તમારે બનાવવો હોય તો આ રીતના તમે કોઈ પણ સોંગ અહીંથી લઈ શકો છો ગુજરાતી હિન્દી તમને બધા સોંગ મળી જશે। અહીંથી સોંગ લઈ અને તમે ડાયરેક્ટ શોર્ટ્સના ઓપ્શનમાંથી જે છે અહીં શોર્ટ્સનો ઓપ્શન તમે જોઈ શકો છો શોર્ટ્સનો ઓપ્શન છે તો શોર્ટ્સના ઓપ્શન ઉપરથી તમે વિડીયો અપલોડ કરી શકો છો। પણ હાલમાં આપણે જે ગેલેરીમાં જે વિડીયો છે એ આપણે શોર્ટ્સમાં અપલોડ કરવો છે તો એના માટે આપણે શું કરવાનું તો એના માટે જે છે તમારા અહીં વિડીયોમાં જવાનું છે। વિડીયોના ઓપ્શન તમે જોઈ શકો છો જેવા તમે વિડીયોના ઓપ્શન ઉપર ક્લિક કરશો આ વિડીયોનો ઓપ્શન છે તો વિડીયોમાંથી તમારે શોર્ટ વિડીયો અપલોડ કઈ રીતના કરવો એ તમને કહું અને આ રીતના તમે કરશો તો તમારે વ્યૂ પણ વધશે અને સબસ્ક્રાઇબ પણ આવવાનો ચાન્સ વધુ રહેશે। તો આપણે સૌપ્રથમ વિડીયોમાં જતા રહેવાનું છે અને ત્યારબાદ વિડીયોમાં ગયા પછી તમારે અહીં કોઈ પણ શોર્ટ્સ લઈ લેવાનો જેમ કે મારો આ શોર્ટ્સ છે તો આ વિડીયો મેં લઈ લીધો। ત્યારબાદ અહીં મેં નેક્સ્ટ કર્યું અને ત્યારબાદ આપણે કાંઈ આમાં ફેરફાર કરવો હોય તો અહીં તમે કાંઈક લખવું હોય તો તમે આડું કાંઈ પણ લખી શકો છો અને લખીને તમે આઈકન મેકી શકો। ત્યારબાદ ફિલ્ટર છે આઈકન તેમ અલગ અલગ ફિલ્ટર પણ છે તમે જે મેકવું હોય મેકી શકો। આઈકન આપણે કોઈ ફિલ્ટરની જરૂર નથી વિડીયોમાં એટલે આપણે કાંઈ ફિલ્ટર મેકવાનું નથી તો આપણે નોર્મલ લઈ લેવી અને ત્યારબાદ આ નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો ત્યારબાદ તમારે સૌપ્રથમ એક કામ કરવાનું છે એ કામ છે તમે આઈકન જોઈ શકો છો કે આઈકન જે પબ્લિકનો ઓપ્શન છે આઈકન નીચેની સાઈડ આઈકન તમે જોઈ શકો છો કે જે આપણે પબ્લિકનો ઓપ્શન છે ને પબ્લિકના ઓપ્શનમાં આપણે અનલિસ્ટેડ કરી નાખવાનું છે। ઘણા બધા છે ને ડાયરેક્ટ પબ્લિકના ઓપ્શનમાં શોર્ટ અપલોડ કરતા હોય તો પબ્લિકમાં બને ત્યાં સુધી ન કરું કેમ કે અનલિસ્ટેડ કરી અને કમ્પ્લીટ વિડીયો આપણો એડિટિંગ થઈ જાય આપણે કમ્પ્લીટ બધી ડિટેલ કરી દઈએ ત્યારબાદ આપણે પબ્લિક કરવાનો હોય તો અહીં સૌપ્રથમ તો હું અનલિસ્ટેડ કરી દઈશ। તમે જોઈ શકો છો ત્રીજા નંબરનું ઓપ્શન જે છે અનલિસ્ટેડનું છે તો સૌપ્રથમ આપણે વિડીયો જે છે અનલિસ્ટેડમાં રાખવાનો છે। તો અનલિસ્ટેડ કરી અને ત્યારબાદ આપણે અહીં ડિટેલ નાખી દેવાની છે જેમ કે મારે વિડીયો આ રીતનો છે તો હું દાખલા તરીકે ગુજરાતી સ્ટેટસ આ રીતનું કંઈક ટાઇટલ લગાવી અને ત્યારબાદ તમારે હેશટેગ લગાડવાના છે અને હેશટેગ કયા લગાડવાના છે તમે ઉપર જોશો તો સૌપ્રથમ તમારે જે ભાષામાં વિડીયો હોય એ હેશટેગ તમારે પહેલા રાખવાનો છે જેમ કે મારે ગુજરાતી ભાષામાં છે તો મેં ગુજરાતી હેશટેગ લગાડી દીધું। ત્યારબાદ એક લગાડવાનું શોર્ટ વિડીયો અને એક ત્રીજા નંબરનું જે મેન છે તમે કોઈ પણ શોર્ટ વિડીયો અપલોડ કરો એટલે આ તમારે હેશટેગ લગાડવાનું રહેશે। શરૂઆતમાં જ્યારે તમારી ચેનલ નવી હોય ને ત્યારે ખાસ આ લગાડજો કેમ કે હું પણ લગાડતો હતો હાલમાં તો શું મારે સબસ્ક્રાઇબ ને એવું ઘણું બધું ચેનલમાં મેન ચેનલ છે એમાં વધી ગયા છે એટલે ઓછું હોય પણ આ જે નવી ચેનલ હોય ને એમાં ખાસ તમારા હેશટેગ લગાડવાના છે। આ 3 હેશટેગ હાલમાં પણ હું ક્યારેક લગાડી દઉં છું જો ન લગાડો તો તમારે વિડીયો વાયરલ થવાનો ચાન્સ ઓછો રહેશે। તો બને ત્યાં સુધી તમારે આ 3 હેશટેગ લગાડવાના છે। તો હેશટેગ જે છે એ આપણે શોર્ટ્સ
આ રહ્યા. તો આ 3 હેશટેગ તમે ઉપરની સાઈડ જોઈ શકો છો. આપણે ત્યાં 3 હેશટેગ લગાડ્યા. આ 3 હેશટેગ અને સૌપ્રથમ તમારે ટાઇટલ લખી દેવાનું છે ગુજરાતીમાં. જે પણ વિડીયો ગીત હોય તો દાખલા તરીકે કોઈ પણ ગીત હોય તો ગીત લખી નાખવાનું. ત્યારબાદ આ રીતના કંઈક 3 હેશટેગ લગાડી દેવાના. સૌપ્રથમ ગુજરાતી, ત્યારબાદ શોર્ટ વિડીયો અને શોર્ટ્સ. આ રીતના હેશટેગ લગાડીને તમારું લોકેશન નાખી દેવાનું છે ત્યાંથી તમે વિડીયો અપલોડ કરતા હોય. દાખલા તરીકે મારે બોટાદ છે તો હું બોટાદ લગાડી અને ત્યારબાદ આ ઓપ્શન જે છે એના વિશે ઘણા બધા લોકોને હજી નથી ખબર. તો આઈકન જો તમે જોઈ શકો છો કે રિલેટેડ વિડીયો નામનો ઓપ્શન છે. તો તમે ઘણા બધા મારી શોર્ટ્સ વિડીયો જોતા હશો તો નીચેની સાઈડ કંઈક આમ નાનો અમથો એરો દોરી અને કોઈ પણ વિડીયો હશે તો એ વિડીયો અહીંથી તમે નાખી શકો. તો આઈકન રિલેટેડ વિડીયો લખી અને હું કોઈ પણ એક આ વિડીયો જે છે સિલેક્ટ કરી લીધો મેં આઈકનથી. તો અહીં જો જય રામાપીર વાળો જે મારો વિડીયો છે આઈકન સિલેક્ટ થઈ ગયો છે. ત્યારબાદ આ વિડીયોમાં અહીં ઉપરની સાઈડ તમારે જવાનું છે. આઈકને તમે જોઈ શકો છો કે જ્યાં આપણો વિડીયો છે તો એના ઉપર આપણે આઈકને ક્લિક કરવાનું છે. તો એના ઉપર જેવું આપણે ક્લિક કરશું એટલે કંઈક આ ટાઈપનું પેજ ખોલીને આપણે સામે ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો મારે થોડુંક પ્રોસેસિંગ લેશે. ત્યારબાદ તમારા નીચે ત્યાં નીચેની સાઈડ તમે જોઈ શકો છો કે એક નાના અમથું ખાનું છે, ચોરસ ખાનું છે આઈકને. તો ખાનાને તમે અહીંથી આમ આગુ પાછું કરી શકો આંગળીની ફિંગરની મદદથી. તો આ રીતના તમારે કઈ એડજસ્ટ આવે એ રીતના તમારે રાખી લેવાનું છે. અને કોઈ પણ સારું એવું કે કોઈ માણાની સામે આપણો શોર્ટ વિડીયો આવે તો આમ એ રીતના કંઈક તમારે રાખવાનું છે શોર્ટ વિડીયોનું કે માણા જે છે અંદર ક્લિક કરે વિડીયોમાં. એ રીતના તમારે થંબનેલ ટાઈપનું મેકી દેવાનું. આમાં કેમ કે શોર્ટ વિડીયોમાં તો થંબનેલ આપણે મેકી ન શકવી, પણ આ રીતના તમે કોઈ પણ વિડીયોમાં જે જગ્યાએ સીન સારો આવ્યો હોય એ રીતના તમે આઈકન સીન મેકી શકો. તો દાખલા તરીકે મેં આઈકને આવડું આ મેકી દીધું છે, મારે આઈકન આ રાખવું છે. તો આ રીતના જે આપણે ડન કરી દીધું એટલે આ રીતનું કંઈક તમારું ઓપ્શન આવી જશે. ઉપરની સાઈડ તમે જોઈ શકો છો ફોટો આવી ગયો રીતના થઈ ગયું. ત્યારબાદ આપણે અપલોડ શોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપલોડ શોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે કંઈક અપલોડ જે શોર્ટ વિડીયો છે એ તમારા આઈકન અપલોડ થઈ જશે. તો આપણે જોઈ શકો છો 84% થઈ ગયો છે. ત્યારબાદ હજી થાય છે વિડીયો. તો અહીંયા આપણો વિડીયો જે છે અપલોડ થઈ રહ્યો છે. તો આપણે વિડીયો સૌ પ્રથમ તો અપલોડ થઈ જવા દઈએ. ત્યારબાદ શું કરવાનું છે હું તમને કહું. હજી આપણે વિડીયો અપલોડ કર્યો છે, આ ચડી ગયા પછી આપણે તરત આપણી પ્રોફાઇલમાં નહીં દેખાડે કેમ કે હજી આપણે વિડીયો જે છે અનલિસ્ટેડ રાખ્યો છે. અનલિસ્ટેડ નો મતલબ એમ કે તમારો વિડીયો જે છે અપલોડ થઈ જશે પણ પબ્લિક નહીં થાય, એટલે કે માણસો સુધી તમારો વિડીયો નહીં પહોંચે. તો હાલમાં જે આપણે વિડીયો જે છે અપલોડ જ કરવાનો છે અહીં કણે યુટ્યુબમાંથી, અને એ પણ તમારે ક્યાંથી કરવાનો છે? વિડીયોમાંથી. શોર્ટ્સમાં નથી કરવાનો. શોર્ટ્સ વિડીયોનો મતલબ શું કે તમારે જો યુટ્યુબમાંથી સોંગ લઈ અને વિડીયો બનાવવો હોય તો તમે શોર્ટ્સમાંથી અપલોડ કરી શકો. અને આપણા ગેલેરીમાં જે વિડીયો હોય એ અપલોડ કરવા હોય તો તમારે બને ત્યાં સુધી વિડીયોના માધ્યમથી અપલોડ કરવાના છે. વિડીયોના ઓપ્શનમાંથી જ તમારે અપલોડ કરવાના છે. જો નવા ચેનલ હોય તો બને ત્યાં સુધી તમે વિડીયોમાંથી અપલોડ કરો તો વધુ સારું, અને શોર્ટ્સમાં કરો તો કાંઈ વાંધો નથી, પણ બને ત્યાં સુધી તમે વિડીયોમાં કરજો. તો હાલમાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણો વિડીયો જે છે અપલોડ થઈ ગયો છે, પણ જે વિડીયો જે છે આપણો અનલિસ્ટેડ છે. ત્યાં તમે જોઈ શકો છો કે હાંકલનું નિશાન દેખાય છે. તો આ વિડીયો જે છે અનલિસ્ટેડ છે. અને જો તમારો વિડીયો પબ્લિક હોય તો આ ટાઈપનું કંઈક પૃથ્વીનું નિશાન તમને તમે જોઈ શકો છો નીચેની સાઈડ. તો એ ટાઈપનું કંઈક પૃથ્વીનું નિશાન જે છે તમારા આઈકન આવી જશે જો તમારો વિડીયો પબ્લિક હોય તો. હાલમાં તો આપણો વિડીયો જે છે અનલિસ્ટેડ છે એટલે આઈકને હાંકલનું નિશાન આવશે. તો ત્યારબાદ તમારા યુટ્યુબને અહીંથી કાઢી નાખવાનું છે. ત્યારબાદ તમારે જતું રહેવાનું છે YT સ્ટુડિયો નામની એપ્લિકેશનમાં. તો હું તમને એપ્લિકેશન દેખાડ દઉં. તો જે મધ્યમાં જે એપ્લિકેશન દેખાય ને એ છે YT સ્ટુડિયો એપ્લિકેશન. આ તમારા પાસે ન હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. ત્યારબાદ આપણે YT સ્ટુડિયો એપ્લિકેશનને ખોલવાની છે. અને જેવી તમે YT સ્ટુડિયો એપ્લિકેશન ખોલશો અને ત્યારબાદ તમારે નીચેની સાઈડ જે છે કોન્ટેન્ટનો ઓપ્શન છે, તમે બીજા નંબરનો જોઈ શકો છો કોન્ટેન્ટનો ઓપ્શન. તો એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે કોન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા આઈકને વિડીયો ખુલી જશે. તો આપણે તો તમે જોયો કે આપણે જે વિડીયો હતો, આપણે જે શોર્ટ્સ એટલે કે 1 મિનિટથી નીચેનો વિડીયો જે આપણે અપલોડ કર્યો એ આઈકન આપણે વિડીયોમાં નહીં દેખાડે. સીધો ઓટોમેટિક તમે વિડીયોમાં અપલોડ કરશો તો પણ તમારા આઈકને શોર્ટ્સમાં ઓટોમેટિક જતો રહેશે. જોઈ શકો છો આપણે વિડીયોના ઓપ્શનમાંથી વિડીયો અપલોડ કર્યો તો છતાં પણ આ શોર્ટ્સમાં આવી ગયો. તો આ રીતના તમારે શોર્ટ્સમાં વિડીયો આવી જશે. તો આપણે જે પહેલા નંબરનો વિડીયો છે એના ઉપર આપણે ક્લિક કરવાનું એટલે આ ટાઈપનું કંઈક ઓપ્શન ખુલી જશે. ત્યારબાદ તમારા ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે પેન્સિલનો ઓપ્શન છે, તમે જોઈ શકો છો. તો આ પેન્સિલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો જેવું આપણે પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરશું એવું કંઈક આ ટાઈપનું પેજ આપણી સામે જે છે ખુલી જશે. અને ત્યારબાદ અહીંથી આપણે પબ્લિક કરી દેવાનો છે વિડીયોને. અહીં વિઝિબિલિટી લખેલું છે ત્યાંથી તમારે પબ્લિક ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એડ ડિસ્ક્રિપ્શન એટલે કે અહીં કારણે તમારે વિડીયોને લગતા કાંઈક ટેગ લગાડી દેવાના છે. જેમ કે હું લગાડી દઉં ગુજરાતી, તો અહીં હું લગાડી દઉં છું ફોટોફોટ, કેમ કે વિડીયો મોટો થઈ જશે એટલે ફોટોફોટ હું લગાડી દઉં છું. તમે જોયા રાખજો કઈ રીતના લગાડશું. ગુજરાતી સ્ટેટસ, ગુજરાતી વિડીયો, શોર્ટ્સ, યુટ્યુબ વાયરલ, યુટ્યુબ વિડીયો,
વાયરલ વિડીયો. દાખલા તરીકે મારી ચેનલનું નામ જે છે એ હું પણ અહીં નાખી દઈશ. તો આ રીતના તમે મેં જોયા ઘણા બધા ટેક્સ નાખ્યા. એ રીતના તમારે ટેક્સ નાખી દેવાનો છે. ત્યારબાદ તમારે બે સ્પેસ કરી અને આઈકણે હેશટેગ પણ ઉમેરી દેવાના છે. ઘણા બધા હેશટેગ નથી મળતા, તો આઈકણે હેશટેગ તમે તમારે ઉમેરવા એટલે ઉમેરી શકો. તો આઈકણું ઘણા બધા હેશટેગ છે મારી પાસે. તો આપણે આ રીતના તમારે નિહાણી ઉપર દઈ અને હેશટેગ લગાડી દેવાના. જેમ આપણે બીજા ઉમેરવી એ રીતના તમારે કાંઈક આઈકણે હેશટેગ ઉમેરી દેવાના. ત્યારબાદ આઈકણે એરો દેખાય છે ખૂણામાં, તમે જોઈ શકો છો. તો એરાના ઓપ્શનથી તમારે જે છે આઈકણથી બહાર આવતું રહેવાનું છે. તો આઈકણે તમારા ડિસ્ક્રિપ્શન પણ ભરી ગયા. ત્યારબાદ તમારે આઈકણે જવાનું છે નીચેના ઓપ્શનમાં. આઈકણ તમે જોઈ શકો છો મોર ઓપ્શન લખેલા છે. આઈકણે મોર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું. તો જેવું તમે મોર ઓપ્શન ઉપર ક્લિક કરશો એવું તમારું ઉપર બીજું પેજ ખુલી છે. ત્યારબાદ આઈકણે તમારે ટેગ નાખી દેવાના છે. ટેગનો મતલબ શું થાય કે કોઈ પણ તમારા યુટ્યુબમાં તમે વિડીયો અપલોડ કરો તો કોઈ પણ વ્યક્તિ તમારો વિડીયો સર્ચ કરે તો તરત તમારો વિડીયો આવે. તો દાખલા તરીકે હું આઈકણે ગુજરાતી સ્ટેટસ આ રીતના જેમ તમે ડિસ્ક્રિપ્શનમાં નાખે એ રીતના તમારે આઈકણે એ રીતના કંઈક કાઢવાનું નાખી દેવાનું છે. તમને તમારો વિડીયો જે ટાઈપનો હોય, દાખલા તરીકે બ્લોગ ટાઈપનો હોય તો બ્લોગને લગતા તમારે ટેગ નાખવાના છે. શોર્ટ હોય તો શોર્ટને લગતા તમારે ટેગ નાખવાના છે. રીલ્સ હોય તો રીલ્સને લગતા તમારે ટેગ્સ નાખવાના છે. આ રીતના તમારા આડાવાળા જે છે એ ટેગ નાખી દેવાના છે. તમારી ચેનલનું નામ ખાસ તમારે નાખવાનું રહેશે ટેગમાં અને ડિસ્ક્રિપ્શનમાં. ચેનલનું નામ લખી તમારે આઈકણે બેગ આવતું રહેવાનું. ત્યારબાદ આ વિડીયો તમારો કમ્પ્લીટ થઈ ગયો. અહીંથી તમારે સેવના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ વિડીયો જે છે એ તમારો પબ્લિક થઈ ગયો. તમે જોઈ શકો છો આઈકણે પૃથ્વીના ગોળાનું નિશાન આવી ગયું છે. આવડું તમે જોઈ શકો છો. તો આ વિડીયો જે છે આપણો અપલોડ થઈ ગયો. તો હવે હાલમાં હવે યુટ્યુબમાં કોઈ આપણી ચેનલ પ્રોફાઇલ ખોલશે તો આ વિડીયો આપણને ચેનલમાં મળી રહેશે. તમને દેખાડ દઉં કે હાલમાં જે છે આપણો વિડીયો જે છે એ ચડી ગયો છે. તો જેવું આપણે યુટ્યુબ ઉપર જઈશું અને જોઈશું તો હાલમાં વિડીયો જે ચડી ગયો છે એટલે લોકો આપણો વિડીયો જોઈ શકશે. તો આપણે પ્રોફાઇલમાં આવતા રહીએ અને ત્યારબાદ શોર્ટ્સમાં જ આવી. તો આ તમે જોઈ શકો છો કે વિડીયો જે છે આપણો ચડી ગયો છે અને હવે કોઈ પણ વ્યક્તિ જોઈ પણ શકે અને લાઈક પણ કરી શકે. તો આ રીતના જે છે તમારે શોર્ટ વિડીયો જે છે અપલોડ કરવાના રહેશે. અને મેં કીધું એ રીતના તમારે જે શોર્ટ વિડીયો અપલોડ કરો એ તમારે ખાસ આઈકણ પ્લસના આઈકન ઉપર દઈ અને તમારે વિડીયોમાંથી અપલોડ કરવાના છે. આ વિડીયોનો ઓપ્શન છે એમાંથી તમારે શોર્ટ્સ અપલોડ કરવાના છે. જો તમારા ગેલેરીમાં સેવ હોય ને તો, અથવા તો તમારે જો કેમેરાથી બનાવવા જ હોય યુટ્યુબમાંથી બનાવી અને અપલોડ કરવા હોય તો તમે શોર્ટ્સનો ઓપ્શનથી તમે બનાવી શકો છો આ રીતના. અને અહીંથી તમારે કાંઈક ગીતનો ઓપ્શન પણ તમે લઈ શકો છો. અને આઈકણ ઘણા બધા ગીત છે ઉપરની સાઈડ જે એડ મ્યુઝિક લખ્યું ત્યાંથી તમે ગીત લઈને આઈકણથી અપલોડ કરી શકો છો. હાલમાં તો આપણે ગેલેરીમાં જે વિડીયો હતા એ અપલોડ કરવાના હતા એટલે આપણે વિડીયોના ઓપ્શનમાંથી તમારે નાના વિડીયો જે છે અપલોડ કરવાના. અને 1 મિનિટની નીચેનો વિડીયો હોવો પડે. જો 1 મિનિટથી ઉપરનો વિડીયો હશે તો તમારે લોંગ વિડીયોમાં અપલોડ થઈ જશે. એટલે 1 મિનિટથી જે નીચેનો વિડીયો છે ને એ બધા તમારા શોર્ટ્સમાં ઓટોમેટિક વધી છે. ભલે તમે વિડીયોના ઓપ્શનમાંથી અપલોડ કરો છતાં પણ તમારા વિડીયો જે છે એ શોર્ટ્સમાં વધી છે. અને ખાસ તમારે નવી ચેનલ હોય તો ટેગ અને ડિસ્ક્રિપ્શન લખવાનું ભૂલતા નહીં, કેમ કે એનાથી ઘણો બધો ફાયદો રહેશે અને વિડીયો વાયરલ થવાનો પણ ચાન્સ ઘણો બધો વધુ રહેશે. તો ટેગ અને ડિસ્ક્રિપ્શન લખવાનું ભૂલતા નહીં. અને આ રીતના જે છે તમે શોર્ટ વિડીયો જે છે અપલોડ કરી શકો છો યુટ્યુબમાં. તો કાંઈ વાંધો નહીં, આ રીતના વિડીયો આપણે લાવતા રહીશું. અને ત્યારબાદ તમારે જે લોંગ વિડીયો છે એટલે કે કોઈ પણ માધ્યમમાં તમે કામ કરતા યુટ્યુબમાં તો લોંગ વિડીયો કઈ રીતના અપલોડ કરો એના વિશે પણ હું તમને માહિતી આપી દઈશ. અને એના વિશે પણ આપણે 2-3 દિવસમાં તે વિડીયો બનાવીને અપલોડ કરી દઈશું કે તમારે લોંગ વિડીયો જે છે એ કઈ રીતના અપલોડ કરવા, કઈ રીતના થંબનેલ મેકવું. તો એને લગતા પણ વિડીયો આપણી ચેનલમાં આવી જશે. તો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને તમારી સિવાય યુટ્યુબને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવી દઈશું. હાલમાં મેં તમને જે શોર્ટ્સ વિડીયો અપલોડ કરવાનું શીખવાડ્યું તો તમે આ રીતના શોર્ટ્સ વિડીયો જે છે 10 થી 15 દિવસ કરશો તો તમારે ઘણો બધો ફરક દેખાય છે અને તમારા શોર્ટ્સ વિડીયો જે છે એ વાયરલ થવાનો પણ ચાન્સ રહેશે. તો શરૂઆતમાં મારી જ્યારે ચેનલ નવી હતી તો હું પણ કાંઈક આ ટાઈપના જે શોર્ટ્સ વિડીયો અપલોડ કરતો હતો. તો આ રીતના તમારે પબ્લિક નથી કરવાનો, ડાયરેક્ટ પહેલા અનલિસ્ટેડ રાખવાનો છે અને એ રીતના તમારે શોર્ટ્સ વિડીયો જે છે અપલોડ કરવાનો છે. અને લોંગ વિડીયો કઈ રીતના અપલોડ કરો એના વિશે પણ આપણે ટૂંક સમયમાં વિડીયો બનાવી દઈશું. તો સારું, હાલો અહીંયા આપણે વિડીયોને એન્ડ કર્યું. અને વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે એક નવા વિડીયોમાં.